સમયે આપ જોઈ રહ્યા છો CB24 ન્યૂઝ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેવું મોડેલ વિશ્વમાં હોય, જે જોવા માટે આજે વર્લ્ડ બેંક દ્વારા 13 દેશોના શિક્ષણ મંત્રી અને 4 દેશના પ્રતિનિધિ ગુજરાત આવ્યા છે। આજ રોજ ગાંધીનગર ખાતેના વિદ્યા સમીક્ષા કેન્દ્રની 13 દેશોના શિક્ષણ મંત્રીઓ અને વિશ્વ બેંકની ટીમે મુલાકાત લીધી હતી। વિશ્વ બેંક દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્રને ગ્લોબલ બેસ્ટ પ્રેક્ટિસ તરીકે સ્વીકારીને અન્ય વિકસતા દેશોને તેનું અનુકરણ કરવા સલાહ આપવામાં આવી છે। ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે લુઈસ બેનવેનિસ્ટ, ગ્લોબલ ડિરેક્ટર એજ્યુકેશન, વર્લ્ડ બેંકની અધ્યક્ષતા હેઠળ વર્લ્ડ બેંકની ટીમ સાથે માલી, ગુઇનિયા, મોરિતાનિયા, બુર્કિના ફાસો, ટોગો, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, બેનિન, લિબેરિયા, સિરા લિયોને, નાઇજીરિયા, કેમેરૂન, મોંગોલિયા અને ઘાના દેશોના શિક્ષણ મંત્રી અને મહાનુભાવો સાથે આશરે 65 જેટલા લોકો આવશે। તેઓને વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે કરવામાં આવતી તમામ માહિતીથી અવગત કરવામાં આવશે। આ પ્રસંગે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેવું મોડલ વિશ્વમાં હોય, જે જોવા માટે વર્લ્ડ બેંક દ્વારા 13 દેશોના શિક્ષણ મંત્રી અને 4 દેશના પ્રતિનિધિ ગુજરાત આવ્યા। આજ રોજ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આ વિદ્યા સમીક્ષા કેન્દ્રનું ઉદ્ઘાટન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે ને એનો એક ડ્રીમ્સ છે કે એક વિદ્યા સમીક્ષા કેન્દ્ર આવું એક મોડેલ હોય અને જે શિક્ષણ ક્ષેત્રે ખૂબ સરસ કામગીરી કરતી હોય। વર્લ્ડ બેંકે આપણે આ લોન આપ્યું છે શિક્ષણ ક્ષેત્રની, ત્યારે એ લોનના સદુપયોગ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે અંત્યોદય સુધી શાળાઓ અને જે ડેવલપિંગ કરી રહ્યા છે, આ તમામ ખૂબ સુંદર રીતે કામગીરી થઈ રહી છે। એ હેતુ છે વર્લ્ડ બેંક દ્વારા બીજા 13 કન્ટ્રીના આજે પ્રતિનિધિઓ અને 4 કન્ટ્રીના શિક્ષણ મંત્રીઓ જ્યારે ગુજરાતના વિદ્યા સમીક્ષા કેન્દ્રની અંદર મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે વર્લ્ડ બેંક એક મોડેલ ગુજરાતની અંદર બનેલું આ મોડેલ તમે પણ આવા વિકસિત દેશોની અંદર શિક્ષણ ક્ષેત્રની કામગીરી કરવી જોઈએ, એ એક પ્રેક્ટિસ મોડેલ તરીકે અહીંયા એમને જ્યારે પ્રેઝન્ટેશન કરવાનું છે, ત્યારે આ 13 દેશોના આવેલા પ્રતિનિધિઓને આપણે સૌ એ ગુજરાતના તરીકે એમનું સ્વાગત કરીએ છીએ અને વર્લ્ડ બેંક પણ આ બાબતમાં જે એમણે આપને સહયોગ કર્યો છે એનું ખૂબ સારી રીતે અમલીકરણ થયું છે। આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે જ્યારે શિક્ષણ ક્ષેત્રે આટલી મોટી હરણફાળ ક્રાંતિ સર્જાઈ રહી છે અને આદરણીય ધર્મેન્દ્ર પ્રધાનજી કેન્દ્રીય મંત્રી દ્વારા પણ ગુજરાતના મોડેલને ખૂબ પ્રશંસા થઈ છે, ત્યારે વિશ્વના બીજા દેશો, વિકસિત દેશો આનું અમલીકરણ કરે એ હેતુ છે આજે વિદ્યા સમીક્ષા કેન્દ્રની અંદર આ બધા જ પ્રતિનિધિઓ જ્યારે મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે અમારા વડીલ મોરબીના આદરણીય કુબેરભાઈ ડિંડોર સાહેબ અને અમે બંને એમનું વેલકમ કરવા માટે આજે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં આવ્યા છીએ। તેમજ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે ઇન્ડિયા સમિટ એજ્યુકેશનનો કાર્યક્રમ છે, જે દેશ લેવલે દિલ્હીમાં યોજવામાં આવ્યો હતો, જેમાં 20થી વધુ દેશો સહભાગી બન્યા હતા। એના ભાગરૂપે ગુજરાતમાં વર્લ્ડ બેંક દ્વારા કાર્યક્રમ યોજાયો છે। આજે વર્લ્ડ બેંકના ગ્લોબલ ડિરેક્ટર લુઈ તેમની ટીમ સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે આવ્યા હતા। વિદ્યા સમીક્ષા કેન્દ્રની દરેક વસ્તુનું નિરીક્ષણ તેઓ કરશે। અન્ય રાજ્યોમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર બને તેવો આપણો હેતુ રહ્યો છે। શિક્ષણ સાથે જોડાયેલા મહાનુભાવો, સાહિત્યકારો, અધિકારીશ્રીઓ આજે અહીંયા આપણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર જે છે ગુજરાતમાં જે ચાલે છે, જેનું સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આ વિઝન અને મિશન જે છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ, બધાને સાથે લઈને દરેકને શિક્ષણ પ્રાપ્ત થાય, એ હેતુથી આ વિદ્યા સમીક્ષા કેન્દ્રની જે સ્થાપના થઈ છે ને એમાં આજે ગ્લોબલ ડિરેક્ટર, વર્લ્ડ બેંકના જે ગ્લોબલ ડિરેક્ટર જે છે શ્રીમાન લુઈ પણ આજે પધારી, એમની ટીમ સાથે એ પધારી આજની મુલાકાતે આવે છે।
હેતુ માત્ર એટલો જ છે કે આપણા ગુજરાતમાં એનું ઇમ્પ્લિમેન્ટ સરસ થયું છે. રિયલ ટાઈમ ઓનલાઈન હાજરી મોનિટરિંગ બધું ચાલે છે. વિદ્યાર્થી રિપોર્ટ કાર્ડ પર બને છે અને સાથે સાથે આ જે આપણું આ જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે અન્ય રાજ્યોમાં પણ એનું ઇમ્પ્લિમેન્ટ થાય, આ એનો હેતુ છે. અને આજે આ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત આ વર્લ્ડ બેંકના પ્રતિનિધિઓ અને સાથે સાથે અન્ય દેશોના શિક્ષણ મંત્રીઓ આજે એની મુલાકાત લેવાના છે અને સાથે સાથે એક આપણી સ્કૂલ છે એની પણ મુલાકાત લેવાના છે. શુભેચ્છા મુલાકાત આપણા મુખ્યમંત્રી પણ લેવાના છે અને અમે આજે એમનું વેલકમ સ્વાગત કરવા માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છે. એમનું અમે સ્વાગત કરીશું અને આ પ્રોજેક્ટ જે છે એનાથી આપણા ગુજરાતના છેવાડાના આપણા જે માણસો છે, છેવાડાના વિદ્યાર્થીઓ છે એમને પણ આનો લાભ મળી રહ્યો છે.